ચિરાગ કોડિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંદા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જુગારની બદી નેસ્ત નાબૂદ કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય, જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એમ મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ શિણોલ સાહેબનાઓએ જુગારની બદી નેસ્ત નાબૂદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સૂચના આપેલ હતી. તે દરમિયાન એએસઆઈ નિલેશભાઈ ભટ્ટ, અનિરુદ્ધસિંહ રાઠોડ તથા હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ, શક્તિસિંહ ગઢવી, જીવરાજભાઈ ગઢવી, વિક્રમસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ ગઢવીનાઓ પેટ્રોલિંગમાં હત. તે દરમિયાન જીવરાજભાઈ ગઢવીનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે જીતેન્દ્ર કાંતિભાઈ ગોહિલ રહે ચાણક્ય સ્કૂલની સામે વાલ્મીકી નગર લોટસ કોલોની ભુજવાળાના રહેણાંક મકાનના આંગણામાં જાહેરમાં ધાણીપાસા વડે રૂપિયાની હારજીતનો જુગાર રમાડે છે અને હાલે પ્રવૃત્તિ ચાલુમાં છે, જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ જઈ રેડ કરતા ઉપર દર્શાવ્યા મુજબના ઇસમોને ધાણીપાસા વડે રૂપિયા પૈસાની હારજીતનો જુગાર રમતા મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.